હા હેલો નમસ્કાર, હું છું ભરત સર અને આજે આપણે શરૂ કરી રહ્યા છીએ મિશન 16 ની સિરીઝની અંદર બેઝિક મેથ્સનું સૌથી પહેલું પેપર. અને યાદ રાખજો બચ્ચો, મિશન 16 ની જે સિરીઝ છે ને તમારા જીવનની અંદર ચાર ચાંદ લગાવી દેશે. તમારા રિઝલ્ટની અંદર બહુ જ સુધારો થશે એની પ્રોમિસ અને પાક્કી ગેરંટી છે, જેની અંદર આજે હું લઈને આવ્યો છું પેપર 1. આવી રીતે ઘણા બધા પેપર આપવાના છે તમને લોકોને. 16 પેપર આપવાનું પ્રોમિસ આપીએ છીએ, કમસે કમ 16. બાકી થઈ શકે છે કે એના ડબલ પણ આપી શકીએ. અમારાથી બનતા પૂરેપૂરા પ્રયત્નો અમારે કરવાના છે, બટ પ્રોમિસ છે 16નું. એનાથી વિશેષ કેટલા થાય છે એ નેક્સ્ટ દિવસોના બીજી શિડ્યુલના આધારે નક્કી થશે. બટ યાદ રાખજો કે આ મિશન 16 ની સિરીઝ એટલે અમે એક વિષયના સમથિંગ 250 થી 300 પ્રશ્ન સોલ્વ કરાવીશું. અને 250 થી 300ની અંદરથી તમારા લોકોની જે બોર્ડની એક્ઝામ છે એમાંથી બેઠા 16 મળી જશે. મે બી કદાચ એકાદ બે એવા હોય કે ન મળે તો આના રિલેટેડ હશે. તો એનો મતલબ એવો થયો કે અગર આની અંદર તમે પૂરેપૂરી ધ્યાન રાખી અને જો મહેનત કરી લીધી તો તમને લોકોને મોજ થઈ જશે. તો સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ આની અંદર પહેલા પ્રશ્નની કે 15 અને 19નો લસા બંનેના ગુણાકાર જેટલો છે. હવે બચ્ચો બહુ ધ્યાન દઈને તમે સમજી લો કે આ પહેલાં તો કહેવા શું માંગે છે એ વસ્તુ તમારે બહુ જ ધ્યાન દઈને સમજવી પડશે, ત્યારે જઈને તમારું કામ થશે. તો લસા શોધવાનો છે. લસાનો મતલબ શું થાય કે બંનેના જે કોમન ઘટકો હોય ને એકવાર લખવાના ને બાકીના બધા જ. તો આપણે સમજીએ કે 15ના અવયવો પાડીએ તો શું થાય, તો 3 પંચા 15. અને જો આપણે 19ના અવયવો પાડીએ તો શું થશે, તો 1 ગુણ્યા 19, કારણ કે 19 એ અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યાના અવયવો આપણે 1 અને સંખ્યા પોતે એના સિવાય પાડી શકતા નથી. તો હવે જોઈએ તો કોણ છે, તગડો, પાંચડો, એકડો અને 19. મતલબ કે આ 15 પોતે અને 19 બંનેના ગુણાકાર જેટલો જ એનો લસા આવે. માટે આ વાક્ય કેવું થઈ ગયું, સાચું. તો એનો મતલબ આપણે એવું બોલીએ છીએ કે સાચું બોલસ. ડન. તો આ વસ્તુ બહુ જ સારી રીતે ખબર પડવી જોઈએ. હવે એમ છે કે કોઈ બહુપદીનો આલેખ એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે યા સ્પર્શે. બહુ જ ધ્યાન આપજો કે આવી રીતે આપણી પાસે કોઈ એક ગ્રાફ છે અને આ ગ્રાફની અંદર બેટા આ એક્સ અક્ષ કહેવાય ને આ છે વાય અક્ષ. હવે એવું કહે છે કે કોઈ પણ બહુપદીનો આલેખ એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે. ઇટ મીન્સ કે આવી રીતે હોઈ શકે તો આ એક બિંદુમાં છેદ્યું કહેવાય, યા ફિર આવું થાય કે એક જગ્યાએ ટચ થઈને જાય તો આને પણ આપણે શું બોલીએ, યા ફિર નીચે પણ હોઈ શકે, કોઈ બી રીતે. તો એવું કહે છે સ્પર્શે તો તે બહુપદી દ્વિઘાત ન હોય. શ્યોર કે છે દ્વિઘાત હોઈ શકે. કેમ ન હોઈ શકે, જુઓ જેમ કે આપણી પાસે કોઈ દ્વિઘાત બહુપદી છે આવી કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. તો આના બે શૂન્યો મળશે અગર તમે ચેક કરશો તો, યાનો ગ્રાફ દોરશો તો બે જગ્યાએ ક્રોસ કરશે. અને p ઓફ x ઇઝ ઇક્વલ ટુ હું એમ કહું કે x નો સ્ક્વેર પ્લસ 4, તો આનો ઉકેલ જ નહીં મળે. કેમ નહીં મળે, કારણ કે અહીંયા 0 લેશો તો ચાર બાજુ આવશે તો -4 થશે. x નો સ્ક્વેર -4, કોઈ પણ સંખ્યાનો વર્ગ માઇનસ સંખ્યા નેવર ક્યારે હોઈ જ ના શકે. અને હજી યાદ રાખો બેટા કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી રીતે આપ્યું હોય કે 2x + 1, તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કોનો વર્ગ છે, x + 1 નો હોલ્ડ સ્ક્વેર છે. x + 1 નો હોલ્ડ સ્ક્વેર એટલે સાદુરૂપ આપીશું તો x + 1, સામે લઈ જઈશું તો -1. મતલબ એક જ શૂન્ય મળશે. અને એક શૂન્ય મળશે એનો મતલબ એક જ બિંદુમાં ક્રોસ થાય. તો અહીંયા કહે છે કે દ્વિઘાત બહુપદી ન હોય. જવાબ છે હોઈ શકે. એનો મતલબ શું થયો, વાક્ય થઈ ગયું ખોટું. બરાબર. તો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય હોઈ શકે, એક શૂન્ય હોઈ શકે, શૂન્ય ના પણ હોય. તો આની થિયરી એવી છે કે n ઘાત વાળી બહુપદીના મેક્સિમમ n શૂન્ય હોઈ શકે. શૂન્ય હોઈ શકે, હશે જેવી કોઈ ગેરંટી નથી. તો અહીંયા દ્વિઘાત બહુપદી ન હોય તો દ્વિઘાત બહુપદી હોઈ શકે. તો વાક્ય થઈ જશે ખોટું. નેક્સ્ટ વાત કરીએ, એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -6 છે તો આનો જવાબ 24 મળે. યાદ રાખો બેટા કે એક આપણી પાસે સૂત્ર છે કે d = am - an / m - n. અને આ m અને n અહીંયા જે હશે ને એ જ નીચે હશે. તો m અને m કોણ છે, અરે ભાઈ જો આપણે કોઈ ચાહીએ वो ले लो ना.
તો આપણે અહીંયા શું જોઈએ છે જરા ચેક કરો તો મને જોઈએ છે અહીંયા 16 અને 12 જો આની સાથે સરખામણી કરો તો શું આવે અહીંયા am છે અને an છે તો જોઈ લો આવી રીતે થશે તો મારી પાસે અહીંયા d ની કિંમત ઓલરેડી છે -6 અને આની અંદર કિંમત આ શોધવાની છે ડાયરેક્ટ કિંમત નહીં મૂકી દેતા કારણ કે ઘણી વખત કેવું થાય કે સીધી કિંમત મૂકી દેતા હોય બાળકો તો બેટા આ કિંમત નથી મૂકવાની આવું છે કે નહીં કારણ કે ખાલી જગ્યા નથી ખરું ખોટું છે તો જવાબ ઓલરેડી આપણી પાસે છે જ તો એમાંથી આપણે ચેક કરવાનું છે કે આનો સાચો જવાબ શું હશે તો જરા ચેક કરો કે આને હું એમને રાખું છું 16 - 12 કારણ કે મારે આનો જવાબ શોધવો છે આપેલો નથી જો 24 આવશે તો સાચું 24 નહીં આવે તો ખોટું હવે હું શું કરીશ નીચે અહીંયા 16 - કેટલા આવશે 12 તો આની બાદબાકી કેટલી થઈ ગઈ 4 ને પકડીને પ્રેમથી વિથ લવ શાંતિથી સામે લઈ જવાના તો અહીંયા કેટલા થઈ જશે a16 - a12 આ બંનેનો ગુણાકાર કરીએ તો a16 - a12 ની કિંમત કેટલી આવી ગઈ -24 અહીંયા એવું કહે છે કે +24 છે તો એનો મતલબ આ વાક્ય કેવું થઈ ગયું હાવ ખોટું ખોટું નહીં હાવ ખોટું અને એક ઉદાહરણ ધારો કે તમને આમ ક્યારેક શાંતિથી બેઠા હોઈએ અને કોઈ એમ કહે કે મજા આવી તો તમારે શું કહેવાનું ખરે એટલે ઓલાને છે ને આમ ડેબો ચડી હા મજા નહીં આવી તને મારા ક્લાસમાં યા પછી જે કંઈ પણ કામ થયું એમાં તને મજા નહીં આવી મારી સાથે બહુ મજા આવી હા ને પેલો કૂદવાનું ચાલુ કરશે વાહ ક્યાં બાત બહુ મજા આવી હા ને આવું તમે કરજો ત્યાંથી અખતરો કરજો મજા આવશે તો વાત અહીંયા કેવી છે ખોટું ખોટું નહીં હાવ ખોટું હાવ જુઠ્ઠાના પેટનું એવું કહીએ તો ચાલે બરાબર તમે હા આ બધા અમુક શબ્દો છે ને તમે વાપરવામાં ધ્યાન રાખજો હું જાણી જોઈને વિચારીને જ શબ્દો વાપરું છું સેક થીટાની મહત્તમ કિંમત 1 હોય અરે દોસ્ત સેક એ કોસનું વ્યસ્ત છે રેડી કોસ થીટાની કિંમત 1/2 કઈ જગ્યાએ આવતી તે વિચાર કરો હા તો cos 60 ની જગ્યાએ 1/2 આવે અગર cos થીટાની કિંમત જો 1/2 હોય તો એનું જો હું ઊંધું કરું તો શું આવશે sec તો sec 60 તો એનો મતલબ આનો પણ ઊંધું થઈ જશે જેમ કે અહીંયા લખું ચલો અહીંયા cos છે ને એની જગ્યાએ હું sec લખું sec 60 તો આને પણ શીર્ષાસન કરાવી દેવાનું ટાંટિયા ઉપર માથું નીચે તો જવાબ કેટલો આવ્યો 2 તો અહીંયા એવું કહે છે કે sec થીટાની મહત્તમ કિંમત 1 હોય અલા ભાઈ અહીં તો 2 છે તો હંમેશા આ વાક્ય સાચું નથી તો એનો મતલબ કે આ વાક્ય પણ કેવું થઈ ગયું ખોટું તો ખોટું બોલસ સોચો છે બિલકુલ મસ્ત મજાની પ્રોસેસ છે સમજજો ધ્યાન દઈને જ્યારે કામ કરશો તો આવડશે વિડીયો લાંબો હોય એ બાબતે ચિંતા થોડી ઓછી કરો સમજ્યા કે નહીં શીખ્યા કે નહીં આવડ્યું કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે તમે એવું વિચારો કે હું 4 કલાક ભણું અને આખા પાઠમાંથી 4 થિયરી ન આવડે એના કરતાં હું 4 કલાક ભણી અને મસ્ત 3 થિયરી તૈયાર કરું તો બોલો કયું ઇમ્પોર્ટન્ટ કે આખું પેપર વાંચવું કે આખો પાઠ વાંચવો જરૂરી છે કે 3 પ્રશ્નો તૈયાર કર્યા એ જરૂરી છે તો તમે કહેશો 3 પ્રશ્ન બસ તો એ વસ્તુ જોવાની છે કે તમે અડધો કલાકનું લેક્ચર જોવો છો ત્યારે તમને કેટલું આવડ્યું ગેરંટી છે કે બધું જ આવડશે બટ શરત એટલી છે ને કે આમ આત્મા ભટકતી હોય ને કોકની યાદમાં તો કુછ બી નહીં આવડે તો તમારા લોકોએ શું કામ કરવાનું છે પ્રોપર ધ્યાન આપવાનું છે ચલો તો તમને લોકોને યાદ હશે કે બિગ લોન્ચનો મેં એક વિડીયો બનાવ્યો હતો ને એની અંદર મિશન સેક્શનને પાસ થવાનું પંચામૃત કે જેની સિરીઝ ઓલરેડી આપણે ચલાવી રહ્યા છીએ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પણ યુટ્યુબની અંદર જ ચાલશે સો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ચેનલને અને એની અંદર તમને લોકોને કોઈ પણ તમારું રિઝલ્ટ ગ્રો કરવું હોય તો આ 3 વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને એનાથી વિશેષ વાત કરું તો એબીસી ક્લાસીસ સાથે તમે જોડાઈને ભણી રહ્યા છો તો થોડી માહિતી તમને આપી દઉં શાયદ ખબર જ હશે ના ખબર હોય તો કહી દઉં એબીસી ક્લાસીસનું બિલ્ડિંગ છે અને એબીસી ક્લાસીસની અંદર કેટલા ધોરણ ઉપલબ્ધ છે તો 11-12 સાયન્સ એની અંદર JEE નીટ ગુજકેટ બોર્ડ ઓનલાઈન ઓફલાઈન ટોટલી પ્રોસેસથી ચાલુ છે અને 11 કોમર્સ અને 11 કોમર્સ અને 12 કોમર્સ એની અંદર પણ દરેક વિષયો ઉપલબ્ધ છે ઓનલાઈન ઓફલાઈન પણ ઉપલબ્ધ છે યાની કે 10મા પછી જ્યારે 11માં આવો છો ત્યારે બેસિક ક્લાસીસ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ઓનલાઈન ભણી શકો ઇવન ઓફલાઈન આવવું હોય તો ગમે તે જિલ્લામાં તમે હો ગાંધીનગરમાં આવશો તો સ્કૂલ તમને એડમિશન થઈ જશે તો ટ્યુશનની અંદર એડમિશન થઈ જશે હોસ્ટેલ મળી જશે બસ હાથ પગ હૈયું અને સૌથી ઇમ્પોર્ટન્ટ પૈસા આટલી વસ્તુ અગર તમારી પાસે હોય તો ગાંધીનગરમાં તમે આવી શકો મફતમાં તો ઇસ કુછ નહીં મિલતા ભાઈ તો તમે લોકો ઓફલાઈન ભણવું હોય તો મોસ્ટ વેલકમ સ્કૂલના એડમિશનની જવાબદારી અમારી
हो जाएगा। बस હોસ્ટેલની જવાબદારી અમારી, બસ તમારે આવવું છે તો નક્કી કરો ઘરે પૂછી, અને મોસ્ટ વેલકમ। એના સિવાય ધોરણ 10ની અંદર અગર અમારી પાસે જોડાઈને કોઈને ભણવું હોય, તમે ભણી રહ્યા છો તો નેક્સ્ટ યર કોઈને સજેસ્ટ કરવું હોય તો 9, 10 ઓનલાઈન ઓફલાઈન ચાલુ છે, અને કોઈ પ્રાઇમરી વિભાગની અંદર બચ્ચાઓને અમારી સાથે જોડાવવું હોય તો ઓફલાઈન ક્લાસની અંદર એમને એડમિશન મળશે, એમના માટે ઓનલાઈન ઉપલબ્ધ નથી। તો ક્રેશ કોર્સની સૌથી પહેલાં વાત કરીએ તો શરૂ થઈ ગયો છે। આજે વિડીયો બનાવું છું, આજે તમે મારો વિડીયો જોઈ રહ્યા હો, જે દિવસે બનાવ્યો એ દિવસે, તો આજથી ક્રેશ કોર્સ શરૂ થઈ રહ્યો છે। સો પ્લીઝ જોડાઈ જજો। 10 તારીખ સુધી અગર તમે જોડાઈ જશો ત્યાં સુધી તમને કોઈ જ લોસ નહીં થાય। પછી જોડાશો તો ક્રેશ કોર્સની અંદર થોડું ભેગું કરવું મૂંઝવણ થઈ શકે છે। તો 7 તારીખથી લઈ અને 21 તારીખ સુધી ચાલશે। 7 બીજા મહિનાની છે ને આર્યા છે ત્રીજા મહિનાની છે। બોર્ડની એક્ઝામના 2-3 દિવસ પહેલાં તમારો કોર્સ ક્લોઝ થઈ જશે, અને જ્યારે બોર્ડની એક્ઝામ તમારી શરૂ થશે એના પહેલાં 2 દિવસથી લઈને પૂરી થશે એ દિવસ સુધી તમને લોકોને ડાઉટ સેશન, પેપર સોલ્યુશન વગેરે ફૂલ મોજ ફૂલ તૈયારી કરાવીશું। તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે, અને એક્ઝામના આગળના દિવસોની જે રજા વગેરે હશે એની અંદર યુટ્યુબમાં ને આપણા લાઈવ ક્લાસની અંદર વગેરે બધી જગ્યાએ તમને હેલ્પ મળતી રહેશે। અને આ ક્લાસની અંદર જોડાવાથી તમને લોકોને કયા કયા બેનિફિટ થઈ શકે, તો રોજનું કામ રોજ થશે, અમારા ટાઈમ ટેબલને અમે ફોલો કરીશું, તો આખો અભ્યાસક્રમ આરામથી તમે અભ્યાસ કરી શકશો। સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારી ટોટલી ડિફિકલ્ટી, કારણ કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ બીજી એક્ઝામ પછી સ્કૂલે વગેરે જતા નથી હોતા, ટ્યુશનની અંદર પણ થોડા અનિયમિતતા આવી જતી હોય છે। અગર તમને ડાઉટ્સની અંદર હેલ્પ જોતી હોય તો હમ કરેંગે। અને એનાથી વિશેષ હજી વાત કરું તો અહીંયા છે કે અંતિમ દિવસોની અંદર પ્રોપર પ્લાનિંગ સાથે અમે મહેનત કરાવીશું, તો તમારા રિઝલ્ટની અંદર ચોક્કસ સુધારો થશે। અને હજી ખાસ વાત કે આ કોર્સ કોના માટે ઉપયોગી છે, તો સૌથી પહેલાં અહીંયા જોઈ લો કે જે વિદ્યાર્થીને એમ હોય કે સાહેબ હું તો નપાસ થઈ જઈશ, તો પણ તમારા માટે કોર્સ ઇમ્પોર્ટન્ટ છે। એમ લાગતું હોય કે સાહેબ મારે પહેલી બીજીનું રિઝલ્ટ ઓછું છે પણ મને બોર્ડમાં મસ્ત રિઝલ્ટ જોઈએ, તો તમારા માટે ક્રેશ કોર્સ ઇમ્પોર્ટન્ટ છે। ને એવું લાગતું હોય કે સાહેબ હું નાની એવી ભૂલો કરું છું, યા કોઈ એવી થિયરી હોય છે કે જે મને લખવામાં થોડી ક્યાંક ઇસ્યુ થઈ જાય છે અને એના કારણે મારા માર્ક્સ જતા રહે છે, हम हेल्प कर देंगे और बहुत अच्छा हो जाएगा। ओके। અને આની ફીસ કેટલી છે, તો માત્ર અને માત્ર 200 રૂપિયા પર સબ્જેક્ટ। 6 વિષય તમે લેશો તો તમને 1200 રૂપિયા ફી થશે, અને 100% મની બેક ગેરંટી છે। તમને એમ જોડાયા પછી એમ લાગે કે સાહેબ મજા નથી આવતી, મને એમ લાગે છે કે મારા પૈસા પડી ગયા, વાપસ દે દેંગે, બોલો, અને 100% સેટિસ્ફેક્શન ગેરંટી। તો ફટાફટ તમે આ કોર્સની અંદર જોઈન કરી શકો છો। કોર્સની અંદર જોડાવા શું કરવાનું, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। કેવી રીતે બાય કરવાનો વગેરેના વિડીયો વગેરે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોશો તમને ખ્યાલ આવી જશે। છતાં કોઈ મૂંઝવણ આવે તો આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો, 9924406171, વોટ્સઅપ નંબર, ઓનલાઈન પેમેન્ટ માટેનો નંબર, કોલિંગ નંબર, ઓલ ઇન વન, બધી જ માહિતી તમને આમાં મળી જશે। તો એપ્લિકેશન ફટાફટ ડાઉનલોડ કરીને કોર્સની અંદર એનરોલ કરી શકો છો। અને કદાચ મારો વિડીયો ઘણા સમય બાદ તમે જોઈ રહ્યા હોય તો આવો જ દર વર્ષે પ્લાનિંગ અમારું હોય છે, તો તમે સંપર્ક કરી શકો છો। અને આ છે મિશન 16ના તમને લોકોને વિડીયો યુટ્યુબ ઉપર મળશે, જોઈ લો। તો રેડી રહેજો, સખતમાં સખત તૈયારી કરવાની છે, અને આ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે, 1 પૈસાનો ચાર્જ સિવાય યુટ્યુબમાં આવશે। સ્ક્રીનશોટ જરા લઈ લેજો ને આ દિવસોની અંદર જે તે વિષયનો વિડીયો જોવા માટે ખાસ તૈયાર રહેજો। બીજું છે પાસ થવાના પંચામૃતના વિડીયોની અંદર 100% પાસનો પ્લાન અમે બતાવવાના છીએ, અને એની અંદર વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો પ્રોપર સમજાવીશું, એકદમ સરસ રીતે શીખવાડીશું, એ પણ યુટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ। ઓકે, તો આટલી બધી પ્રોસેસ છે આની અંદર, તો જરા તમારા લોકોએ પ્રોપર શીખવાનું છે અને પ્રોપર સમજવાનું છે। તો હવે આપણે દાખલા નંબર 5 કરીએ। શું આપ્યું છે આની અંદર, બહુ જ ધ્યાન દઈને સોચો કે 93 વડે વિભાજ્ય હોય તેવો અને 5 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક આપણે શોધવો છે। હવે બેટા યાદ રાખો કે કેટલા આંકડાની સંખ્યા, 5 આંકડાની સંખ્યા, અને 93 વડે ભાગી શકાતી હોવી જોઈએ, એ પણ મોટામાં મોટી। તો પહેલા એ વિચારો કે 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ, તો કે 99999, બરાબર। હવે આને 93 વડે તમે ભાગીને ચેક કરો તો ભાગી શકાય છે કે નહીં, ભાગી શકાય છે, તો એ જવાબ નથી ભાગી શકાતી, તો એ જવાબ નહીં હોય। બીજાને ટ્રાય કરો, એવી રીતે ત્રીજાને ટ્રાય કરો, ચોથાને ટ્રાય। હવે તમે કહેશો સાહેબ આટલો બધો તો ટાઈમ અમારી પાસે ક્યાંથી હોય, તો કદાચ બેઠો જ પ્રશ્ન પૂછાય, આનો જવાબ આ આવશે। પણ હવે ધારો કે તમને લોકોને આ દાખલો પ્રોપર ગણવો હોય યા પ્રોપર શીખવો હોય તો શું કામ કરવું પડે, એના વિશેની જરા માહિતી આપું। તો સૌથી પહેલા તમારી પાસે આ જે સંખ્યા છે એની અંદર તમારે કેટલા વડે આનો ભાગાકાર કરવો પડે, 93 વડે। તો 93 વડે ભાગાકાર કરશો તો શું આવશે, 93 એકા 93 થશે, અહીંયા 6 થશે। 2 આંકડા વધ્યા પણ એનાથી ભાગ ચાલતો નથી, તો ઉપર 0 મૂકવો પડે, અહીંયા આવી રીતે ચલાવીશું। આ સમથિંગ 700 સંખ્યા છે, આ છે કેટલી, 93 એટલે 100 ની નજીક, 100 સીતા 700 થાય, લગભગ અંદાજ છે કે 7 વડે ભાગ ચાલતો હશે, તો કેટલા થશે, 7 તરી 21, વધી આવશે 2, 9 સીતા 63, 64 અને 65, તો અહીંયા બાદ બાકી કરીએ તો કેટલા વધશે, 8।
અને અહીંયા કેટલા વધશે 4 489 છે 489 એટલે સમલંગ 500 ની નજીક છે તો અહીંયા છે આ 100 ની નજીક તો જરા ટ્રાય કરો 93 ગુણ્યા 5 તો કેટલા થશે 5 તરી 15 વધી 9 × 5 45 1 46 તો અહીંયા ભાગ ચાલી ગયો શું આવે છે પાછળ આપણે જોવું નથી મતલબ આનો જવાબ 1075 યાની કે 1075 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે હવે મને જરા બહુ જ ધ્યાન દઈને હું જે સમજાવું છું અને ધ્યાનથી સાંભળજો કે 1075 પોઈન્ટ સમથિંગ જવાબ છે એનો ગુણાકાર જ્યારે હું 93 સાથે કરું છું ત્યારે જવાબ આવશે 99999 બધા જ પાંચે પાંચ નવડા છે બટ યાદ કરો કે હું આના બદલે આ કાઢી નાખું અને જો આ સંખ્યા લઉં આટલી 1075 તો શું કહેવાય તો 1075 ગુણ્યા હું 93 કરીશ તો 5 આંકડાની સૌથી મોટામાં મોટી 93 વડે ભાગી શકાય એવી સંખ્યા મળશે અને બીજી એક વસ્તુ યાદ રાખો કે 93 વડે ત્યારે જ ભાગી શકાશે જ્યારે 93 વડે ગુણાયેલા હશે બાકી ક્યારે ભાગી શકાશે નહીં તો એના માટે બચ્ચો શું કામ કરવું પડશે આપણે જરા ધ્યાન દઈને અહીંયા સમજવાની કોશિશ કરજો કે 1075 નો ગુણાકાર હું 93 સાથે કરું તો શું આવે છે જરા ચેક કરી લો તો અહીંયા ચેક કરો કે 0 9 5 45 વધી આવશે 4 9 સીતા કેટલા થશે તો 63 64 65 66 અને 67 અને 67 કરીએ વધી 6 0 ગુણ્યા 9 એટલે 0 તો 6 એમના અને અહીંયા આવશે 9 5 સાથે ગુણો 5 તરી 15 વધી 1 જો અહીંથી જ તમને ખબર પડી જાય કે છેલ્લે પાંચડો હશે છે અહીંયા ક્યાંય એકમાં જ છે તોય ખબર પડી જાય પણ છતાં આપણે ગણીએ 7 તરી 21 ને કેટલા થશે 22 નો બગડો વધી 2 0 સાથે ગુણીએ તો કશું ના થાય એમના એમ અને અહીંયા કેટલા થઈ જશે 3 તો બચ્ચો દેખો ઇધર તો 7 9 9 અને 9 તો આપણને ખબર પડી ગઈ આ જવાબ તો તમારા લોકો પહેલા શું કામ કરવું પડે કે જે સંખ્યા આપેલી હોય ને એ સંખ્યાને કોની સાથે ગુણાકાર કરવાનો સોરી ભાગાકાર જેનો ગુણાક કીધું હોય એની સાથે ભાગાકાર કરો એટલે તમને સૌથી ઉપર જે સંખ્યા મળશે ને એ પોઈન્ટમાં જ હશે કારણ કે છેલ્લી આંકડા બધા નવડા હશે એની વડે ભાગી શકાય એવી કોઈ ગેરંટી તો નહીં જ હોય અને ભાગી શકાય તો સીધો એ જવાબ થઈ ગયો પણ ન ભાગી શકાય તો એ જે સંખ્યા છે એનો અને ભાજક વડે ગુણાકાર કરીએ તો બધા નવડા આવશે પણ એનાથી એક સ્ટેપ નાની યાની કે સમથિંગ પોઈન્ટમાં સંખ્યા છે પોઈન્ટ વાળી ઉડાડી અને બાકીની જે સંખ્યા છે એની સાથે ગુણાકાર કરીએ તો સૌથી મોટી સંખ્યા અને એ પણ વિભાજ્ય હોય તેવી મળી જશે આગળ વાત કરીએ બચ્ચો કે બહુપદી p of x = x નો સ્ક્વેર પ્લસ 99x પ્લસ 127 ના શૂન્યો માટે નીચેનામાંથી કયું સાચું છે તો બે શૂન્ય ઋણ હશે એક શૂન્ય ધન અને એક ઋણ હશે કે બંને ધન હશે કે બંને સમાન હશે હવે સમાન ક્યારે હોય તો જ્યારે એ બહુપદી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો બાકી તો પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તો સમાન તો કહેવાય નહીં તો આ પૂર્ણ વર્ગ બહુપદી કરવા માટે છેલ્લી સંખ્યા પૂર્ણ વર્ગ હોવી જોઈએ અગર પહેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો આ તો વિકલ્પ પોસિબલ નથી હવે તમારા લોકોએ બાકીના ત્રણમાંથી શું નક્કી કરવાનું તો એની અંદર હું તમને ટ્રીક બતાવું છું જો મારી પાસે અહીંયા સમીકરણ છે આવું હવે બચ્ચો તમે આના ભાગ પાડશો ને તો 127 ના એવા ભાગ પાડો 127 પ્લસ છે તો 127 ના એવા ભાગ પાડો કે મધ્યમ પદનો સરવાળો કરતા મળે હવે મધ્યમ પદ તો પ્લસ છે અગર મધ્યમ પદ પ્લસ હોય તો બંને સંખ્યાઓ કેવી લેવી પડશે ધન એનો રૂલ્સ જરા તમને બતાવી દઉં તો શું આવશે જો પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ તમે કરો ત્યારે એનો ગુણાકાર અગર ધન હોય ને તો મધ્યમ પદ છે ને એ તમને સરવાળો કરતા મળે એટલું ફિક્સ હવે તમારે જોવાનું કે જો મધ્યમ પદ જે છે એ જો પ્લસ હોય તો બંને તમારે પ્લસ લેવાના જો માઇનસ હોય તો બંને માઇનસ કારણ કે પ્લસ તો પ્લસ થશે માઇનસ હશે તો માઇનસ એ પ્લસ થશે પણ જો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર જો ઋણ આવે તો તમારે સમજી જવાનું કે એની તમને શું મળશે બાદબાકી કરતા મળશે બાદબાકી કરવી પડે બાદબાકી જ્યારે કરશો ત્યારે કન્ફર્મ એક સંખ્યા પ્લસ લેવી પડે અને એક સંખ્યા માઇનસ લેવી પડે અને જ્યારે પ્લસ કે માઇનસ લો તો એ કોના ઉપર આધાર રાખે જો મધ્યમ પદ પ્લસ હોય તો બંને પ્લસ લેવાના મધ્યમ પદ પ્લસ હોય તો મોટી સંખ્યા પ્લસ લેવાની અને મધ્યમ પદ માઇનસ હોય તો મોટી સંખ્યા માઇનસ લેવાની તો અહીંથી હવે તમને શોર્ટકટ બતાવું જુઓ કે જ્યારે અહીંયા જે સંખ્યા આપેલી છે ને એ ધન હોય આ સંખ્યા જ્યારે ધન હોય અને આ સંખ્યા ધન હોય એટલે તમને એટલી ખબર પડી જાય કે જે મધ્યમ પદ છે ને એ સરવાળો કરતા મળશે અને કાં તો માઇનસ હશે બંને સંખ્યાઓ કાં તો પ્લસ હશે પણ મળશે સરવાળો કરતા તો તમને અહીંથી બે ઓપ્શન ખુલશે કાં તો બંને સંખ્યા ઋણ હોઈ શકે અને કાં તો બંને સંખ્યા ધન હોઈ શકે આ ઓપ્શન તમારો કેન્સલ થઈ જશે એક પ્લસ એક માઇનસ નહીં હોય કોઈ દિવસ એક પ્લસ એક માઇનસ ક્યારે હશે આ સંખ્યા ઋણ હોય ને તો કન્ફર્મ તમારે આ ટીક કરી દેવાનું એક પ્લસ એક માઇનસ
આટલી વસ્તુ ખબર પડી. હવે આ બંનેમાંથી કોણ હશે? જો આ ધન હોય અને મધ્યમ પદ પણ પ્લસ હોય, મધ્યમ પદ પ્લસ હશે, અહીંયા બે સંખ્યા છે ને પ્લસ કરતા મળશે. પણ જ્યારે આપણે શૂન્ય શોધીશું, મતલબ કે આવું જ્યારે આપણે કરીએ છીએ x + 5 અને x પ્લસ જ્યારે આપણે 3 = 0 કરીએ છીએ, તો આને જ્યારે આપણે બરાબરની સામે લઈ જઈએ તો એ શું થઈ જાય છે? માઇનસ થઈ જશે. તો યાદ રાખો કે મધ્યમ પદ જે પ્લસ છે તો એનો મતલબ કે જ્યારે એને ખુદાઈને સામે લઈ જઈશું તો એ બંને શૂન્ય કેવા થઈ જશે? ઋણ થઈ જશે. એનો મતલબ કે આનો કરેક્ટ આન્સર જે છે એ કોણ હશે? ઋણ હશે. આગળ વાત કરીએ કે y = p of x - 2 ની રેખા બિંદુ 3 અને 2 માંથી પસાર થતી હોય તો p ની કિંમત શોધો. હવે જ્યારે પણ આવો કોઈ બી પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આ જે સંખ્યા છે ને બચ્ચો x લેવાની અને આ જે સંખ્યા છે ને y લેવાની. અરે દોસ્ત इसके अंदर इनपुट कर दीजिए, आंसर रेडी. तो તમારે લોકોએ શું કામ કરવું પડે? y = p of x - 2, y ને બદલે કેટલા લેવાના? 2 અને x ના બદલામાં કેટલા લખવાના? 3 અને માઈનસ કેટલા થઈ ગયા? 2. ક્યારેક એવું પૂછાય, ક્યારેક, તો બહુ ધ્યાન રાખજો કે y = p of x - 2. હવે આ તમે પહેલા ચેપ્ટર બીજા ચેપ્ટર વાળું p of x નહીં સમજતા, કારણ કે જો આપણે કોઈ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો શું કરીએ? અહીંયા 5 અને અહીંયા ધારો કે હું એમ લખું કે 2 + x, તો આને બ્રેકેટમાં લખીએ છીએ ને, એવી રીતે ગુણાકારના સેન્સમાં લેવાનું જ્યારે આવા પ્રકારનો દાખલો પૂછાય તો. બરાબર, એ ધ્યાન રાખજો. તો હવે કેટલા થઈ ગયા? આને હું જ્યારે કુદાઈને આ બાજુ લાવું તો 2 + 2 થશે અને આ 3 × p થઈ ગયા. મારે p શોધવા છે તો તગડાને હું ક્યાં લઈ જઈશ? નીચે. તો 4/3 જે હોય એ મારો જવાબ. ઓકે, તો આ થિયરી છે, બહુ ધ્યાનથી સમજવાનું. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર કેટલું હશે? n n + 1 a + n - 1 × d. તો એવું ક્યાં દેખાય છે? B. યાદ રાખજો, બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓને આવા પ્રકારના સીધા સૂત્રો, યાની કે 4-5 પ્રશ્નો એવા હશે, પ્રશ્ન જોતા જ તમને 4-5 સેકન્ડ યા મેક્સિમમ 10 સેકન્ડની અંદર તરત ખબર પડી જશે. પણ એવા ઘણા પ્રશ્નો નહીં હોય, 5-1 પ્રશ્નો હોઈ શકે, આ મારી ધારણા છે. આગળ વાત કરીએ તો શું લખ્યું છે આની અંદર કે જો અવલોકનો 64, 10, 18, x, 43 અને 34 નો બહુલક 43 હોય. બહુલકનો મતલબ શું થાય? પહેલા એ વસ્તુ કરો કે આપેલી માહિતીની અંદર વધારે વખત રિપીટ થતી સંખ્યા હોય ને એને બહુલક કહેવાય. તો વધારે વખત કોણ રિપીટ થાય છે? જરા ચેક કરો. 64 આખામાં એક વખત છે, 10 આખામાં એક વખત છે, 18 આખામાં એક વખત છે, 43 એક વખત, 34 પણ એક વખત. બહુલક 43 કીધો એનો મતલબ કે અંદર 43 એક વખત છે અને આ જગ્યાએ પણ આ સંખ્યા 43 હોય તો અને તો જ બહુલક 43 જવાબ આવે, બાકી ન આવે. એનો મતલબ આની અંદર કોઈ ગણતરી કશું જ નથી, વિચારવાનું છે કે 43 બે વખત હોવા જોઈએ. તો આમાં કેટલી વખત છે? બધી સંખ્યા એક વખત છે, તો જે સંખ્યા બે વખત હોય એ જવાબ. તો 43 બે વખત હોય તો જ જવાબ હોય, બાકી ના હોય. એનો મતલબ અહીંથી આપણને ખબર પડી કે x ની કિંમત કેટલી છે? 43. તો હવે આપણને એવું કહે છે કે x + 3 બરાબર કેટલા થશે? તો 43 + 3 કેટલા થાય? 46. તો જવાબ થઈ ગયો. બસ આવું કામ કરવાનું હતું. જાન્યુઆરી મહિનાની 5 રવિવાર હોય તેની સંભાવના શોધો. જાન્યુઆરી મહિનો હવે લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે એ તો ફેબ્રુઆરી અંદર આવતો હોય તો જ એને ઉપર ધ્યાન આપવાનું, બાકી આપવાની જરૂર નહીં. તો જાન્યુઆરીની અંદર દિવસો કેટલા? 31. બરાબર. હવે 31 દિવસો હોય ને તો શું કામ કરવાનું? તો કુલ દિવસોને તમારે 7 વડે ભાગવાના. 7 વડે ભાગતા મળતી શેષ, જેને આપણે શું બોલીએ છીએ? વધારાના દિવસો બોલીએ છીએ. વધારાના દિવસો. તો જ્યારે તમને લોકોને આવો દિવસોનો દાખલો પૂછાય તો તમારા માટે સંભાવનાનું સૂત્ર શું થઈ જશે? વધારાના દિવસો અને નીચે હંમેશા 7 આવશે, હંમેશા. તો જરા ચેક કરો કે 31 ને તમે 7 વડે ભાગો તો 7 × 28, પછી 29, 30 અને 31, તો 3 શેષ વધતી હશે, નીચે કન્ફર્મ 7, તો 3/7. હવે યાદ રાખો કે અગર ટોટલ દિવસો 28 હોય ફેબ્રુઆરી મહિનાની અંદર બિન લીપ વર્ષ તો 0, 29 હોય તો 1/7, યાની કે લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો. જો 30 દિવસ હોય અહીંથી ગણી લેવાના, ખાડો તો 28 યા 29 અને બાકી બધે 30, તો અને ટેકરો આવે તો 31, તો 30 હોય તો વધારાના દિવસો 2 આવશે અને 31 હશે તો વધારાના દિવસો 3 આવશે. જો 365 દિવસો હોય બિન લીપમાં તો 365 દિવસની અંદર વધારાનો દિવસ 1 આવશે, યાની 1 શેષ વધશે. અને 366 હોય તો વધારાના દિવસ આવશે 2. 366 ને 7 વડે ભાગી દેવાના, તો એનો જવાબ કેટલો આવશે?
2/7। તો આટલા બધા આખી થિયરી તમે યાદ રાખશો તો તમને કોઈ પણ પ્રકારનો આનો પ્રશ્ન પૂછાશે તો આરામથી આવડશે। ક્રેશ કોર્સની માહિતી હમણાં આપી હતી, છતાં ફરીથી યાદ દેવડાવી દઉં છું કે ક્રેશ કોર્સ બચ્ચો તમારા જીવનની અંદર બહુ જ કામ લાગશે। ભલે ઇન ફ્યુચર આ કામ નહીં લાગે, બટ અત્યારે હાલ 10માના રિઝલ્ટની અંદર ચોક્કસ કામ લાગશે, કારણ કે 10મા ધોરણનું રિઝલ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે। ઇન ફ્યુચર ક્યાંય પણ તમે જોબ માટે એપ્લાય કરશો યા કોઈને પૂછશો તો તમને તમારા પપ્પાને પૂછજો 10માના ટકા કેટલા, શાયદ યાદ હશે, 9માના યાદ નહીં હોય, 11માના યાદ નહીં હોય, કારણ કે 10મું બોર્ડની એક્ઝામ આપી છે। શાયદ યાદ હશે જેવું હું કોઈ ગેરંટી નથી લેતો, પણ શાયદ યાદ હોઈ શકે, 9માના યાદ ના હોય એવું બની શકે। એટલે 10મા ધોરણનું રિઝલ્ટ તમારા માટે ઇન ફ્યુચર બહુ કામનું છે, એટલે જોડાઈ જજો ક્રેશ કોર્સની અંદર, બહુ જ ફાયદો થશે। આગળ વાત કરીએ કે P of A બાર જેમ P of A is equal to 3/2 હોય તો P of A ની કિંમત શોધો। જો આની પહેલા શોર્ટકટ બતાવું, પછી એની લીગલ પ્રોસેસ બતાવું। તમારા લોકોએ આ શોધવું હોય તો આ પહેલાને સંલગ્ન પહેલું અને બીજાને બીજું, આટલી વસ્તુ યાદ રાખવાની। હવે જરા મને બતાવો કે P of A શોધવા છે તો આને સંલગ્ન કોણ છે, તો તમે કહેશો કે સાહેબ બીજું। રેડી? અને નીચે બંનેનું ટોટલ તો કેટલા થાય? 5 આવી ગયો જવાબ। પણ આવું ક્યારે કરવાનું? જ્યારે જેમમાં હોય તો। આ જેમનો મતલબ શું થાય? તો પ્રમાણ માપ કહેવાય। P of A બારની કિંમત 3 તો 3x થઈ ગયા, અને P of A ની કિંમત કેટલી છે? 2x। બંનેનો જરા સરવાળો કરો તો શું થાય? તો P of A બાર પ્લસ P of A, અને સામે સરવાળો થશે 3x પ્લસ 2x। 3 ને 2 કેટલા થઈ ગયા? તો 5x। અને આ બંનેનો સરવાળો ગણિતની અંદર આપેલો છે, કેટલો થાય? 1। તો x ની કિંમત કેટલી થઈ ગઈ? 5। 1/5 is equal to x। તો આમાં અંદર કિંમત મૂકીએ તો કેટલા થાય? 3 ગુણ્યા 1/5, તો જવાબ કેટલો આવશે? 3/5। અને અહીંયા કેટલા આવશે? 2 ગુણ્યા 1/5, તો 2/5। તો જ્યારે ત્યારે અહીંયા જે બે હશે ને એ બંનેનો સરવાળો અહીંયા કરવો પડશે, એનું ટોટલ અહીંયા આવશે, જે અહીંયા ટોટલ હશે નીચે જશે। તો એનો મતલબ એ ટોટલ કરીને તમારે નીચે લખવાનું, અને ઉપર જેને જે લાગુ પડતું હોય, પહેલું હોય તો પહેલું, બીજું બીજું, એટલે પહેલા અંશ નક્કી કરવાનો અને છેદમાં બંનેનો સરવાળો। ઓકે, આગળ વાત કરીએ કે સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેની ઉપરની સપાટી ઉપર 6 આવે તેની સંભાવના કેટલી? મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર જ હોય કે સાહેબ છેદ તો 6 આવશે અને અંશમાં 6 છે એટલે 6 લખી દે। 6 ઇઝ નંબર, ઓનલી વન નંબર, એ એક નંબર છે। 6 એ છગડો નથી ગણવાનો એને, તો તમારો જવાબ શું આવશે? 1/6, નોટ 6/6। આ વસ્તુ તમારા લોકોએ ખાસ ધ્યાનથી સમજવાની છે। આગળ વાત કરીએ, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 40 અને 41 હોય તો મોટા વર્તુળની એવી જીવા કે જે નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેની લંબાઈ કેટલી હશે? જરા જોજો અહીંયા ધ્યાનથી, આ એક વર્તુળ છે અને આ એક બીજું વર્તુળ છે। મોટા વર્તુળની જીવા નાના વર્તુળને ટચ થાય છે, તો ઓફકોર્સ થાય છે, તો અહીંયા શું આવશે? આપણે નામ આપી દઈએ A અને B। મોટા આને શું કહેવાય ખબર છે? દેખાય જો, મોટા વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ, તો એની લંબાઈ કેટલી? 41। આની લંબાઈ કેટલી? તો 40 કીધું છે, જોઈ લો, એકની ત્રિજ્યા 40 છે ને એકની 41 છે। હવે એવું કહે છે તો જે જીવા છે ને એ નાના વર્તુળને સ્પર્શતી હોય તો જીવાની લંબાઈ શોધો। તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનશે આરોહી, અને કાટકોણ ત્રિકોણ બને તો શું ધ્યાન રાખવાનું છે? આટલેથી જઈને આરોહી કાટકોણ ત્રિકોણ છે આમ, તો પાયથાગોરસનો નિયમ લગાડી દો। અહીંયા O કેન્દ્ર હોય ને અહીંયા ધારો કે OM હોય, તો પાયથાગોરસનો જ્યારે તમે નિયમ લગાડશો તો આનો જવાબ કેટલો આવશે? 9 આવશે। કેવી રીતે એ પણ સમજાવી દઉં કે કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય। મતલબ કે આમ જોવાનું, આ બંનેનો વર્ગ કરીએ તો આના જેટલો થાય, તો અહીંયા કેટલા થશે? OB એટલે 41 નો વર્ગ થશે, પછી આનું કેટલું થશે? OM² એટલે 40 નો વર્ગ થશે, અને આની આપણને ખબર નથી, તો કેટલા થઈ જશે? 40 નો વર્ગ એટલે 1681 જવાબ આવે, આ બાજુ લાવો તો કેટલો થશે? 1600, અને બરાબર MB²। અથવા તમે એવું પણ કરી શકો, એને કુદાઈને આ બાજુ લાવો, 41 નો વર્ગ માઇનસ 40 નો વર્ગ, A² - B² પ્રમાણે એકવાર બંનેનો સરવાળો અને એકવાર બંનેની બાદબાકી, એવું પણ તમે કરી શકો। બટ અહીંયા શું થશે ફિલહાલ? બોલો, તો ખાલી 81 અને બરાબર MB²। તો 81 નો મતલબ શું થશે? 9 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ MB²। તો MB ની કિંમત કેટલી આવી ગઈ? 9। પણ આપણને તો આખી જીવાની લંબાઈ શોધવાની છે। આ બાજુ એક બીજો પણ ત્રિકોણ બને એના જેવો, તો એવી રીતે શોધીશું। આ 41 છે, 40 છે, આ કેટલી થશે? 9, કારણ કે આ બંને એકરૂપ ત્રિકોણ છે, તો 9 આ અને 9 આ, તો આખી લંબાઈ કેટલી થઈ જશે? 18 સેન્ટીમીટર। આવી રીતે તમારે ગણતરી કરવાની આવશે। પછી 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટી, જોજો અહીંયા કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કેટલું? 5 રૂપિયાનો સિક્કો
એનો પાયો છે એ ગોળ છે અને એની ઊંચાઈ પણ ધરાવે છે, તો એ એક નળાકાર કહેવાય. ખાસ યાદ રાખજો, વેરી મોસ્ટ આઈએમપી કામ છે. 5 રૂપિયાનો સિક્કો છે ને એ એક નળાકાર છે. હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ અથવા કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કેટલું થાય? નળાકારનું એટલે શું? એક તો વક્ર સપાટી ને બે બાજુ બે ઢાંકણા, બે બૂચ મારેલા હશે, એ બે ઢાંકણા જોવાના. તો વક્ર સપાટીનું કેટલું? તો 2πrh. બે ઢાંકણા ઉપર નીચે સરખા હશે, એ વર્તુળ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ છે πr નો સ્ક્વેર, પણ બે વખત છે તો 2πr સ્ક્વેર. બંનેમાંથી કોમન લઈ લો, 2π અને 2πr કોમન નીકળશે, તો અહીંયા શું વધશે? h, અને અહીંયા બે ગયા, પાઈ ગયા, એક r વધશે. તો આનો જવાબ આ આવશે. ઓકે, આ બધી વસ્તુ બહુ કામની છે અને ખાસ યાદ રાખજો. કોઈ ગણતરી ખાસ કરવાની નથી, બટ બેઝિક વસ્તુ ધ્યાન રાખશો તો જવાબ તમારા ફટફટ આવી જશે. 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. બહુ જ ધ્યાન આપજો કે એક વર્તુળ છે અને એની અંદર એક ચોરસ આવેલું છે. હવે હંમેશા ધ્યાન રાખજો કે જો અંદર ચોરસ હોય ને તો ચોરસનો વિકર્ણ છે ને એ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. આ રૂલ્સ છે, અથવા થશે જાતે ટ્રાય કરવો તો કરી લેજો. હવે યાદ રાખો, એવું કેમ થાય છે એ પણ તમને કારણ કે આ ચોરસ બનશે. ચોરસ બનશે એટલે કેન્દ્રથી દરેકનું અંતર અહીંયા સરખું હશે, આ બાજુ અને આ બાજુ, એટલે એ ઓટોમેટિકલી ચોરસ બની જશે અને માપ પણ સરખા થશે અને આ કેન્દ્રમાંથી પસાર થશે. હવે તમે યાદ કરો કે 8 સેમી ત્રિજ્યા હોય તો આ આખી લંબાઈ કેટલી થઈ ગઈ? વ્યાસ છે એટલે 16 થશે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. તો ચોરસ એ પોતે પણ એક સમબાજુ છે અને બંનેના વિકર્ણો તો સરખા જ રહેવાના. તો કેટલા થશે? અહીંયા કેન્સલ કરો તો 8 દુની 16 અને 16 8 કેટલા થાય? તો 8 × 48 વધી 4 128 સેમી છે, તો સેમી સ્ક્વેર જવાબ આવે. અથવા તમે બીજી રીતે શોધવા માંગો તો તમારે શું કામ કરવું પડે? જુઓ, આ ત્રિજ્યા 8 સેમી છે અને આ પણ કેટલી હશે? 8. તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. આના આધારે તમે આ કર્ણની લંબાઈ શોધી કાઢો તો કેટલી હશે? સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ બાજુ કરતાં √2 ગણી હોય, રૂલ્સ છે. અથવા તમે એવું કરી શકો કે આવી રીતે મોટું આખું 16 લઈ લો તો આપણે કાટકોણ ત્રિકોણ બનશે આટલો, આવો મોટો. તો એની અંદર પણ તમે આ કર્ણને 16 લેવો પડશે અને આ માપ તમારે x માપીને તો જોઈ લો તો 2x² શું થશે? 16 સ્ક્વેર. તો આવી રીતે બી તમે x ના વર્ગને શોધશો તો અહીંયા કેટલા થશે? 16 ગુણ્યા 16 ભાગાકારમાં 2. તો એ તો થયું, જોઈ લો. તો અહીંયા કેટલા થઈ જશે? અહીંયા બાદબાકી અહીંયા કરીએ તો 8 થઈ જશે. તો 128. x નો વર્ગ બરાબર 128. x એટલે બાજુ છે ને બાજુનો વર્ગ એટલે તો ક્ષેત્રફળ થાય. તો તમને આની અંદર બાજુની લંબાઈ પણ પૂછી શકે અને ક્ષેત્રફળ બી પૂછી શકે. તો ક્ષેત્રફળ પૂછ્યું છે તો આપણો જવાબ કેટલો આવશે? 128. નીચેની આકૃતિમાં y p of x નો આલેખ દર્શાવેલ છે ને એની અંદર p of x ના શૂન્યોની સંખ્યા દર્શાવો. આલેખ જ નહીં દર્શાવેલ, આલેખની આકૃતિ અહીંયા મૂકવાની રહી ગઈ. તો એની અંદર તમને જરા થિયરી બતાવી દઉં કે x, અહીંયા જોઈ લેજો, આ x અક્ષ છે અને આ કઈ અક્ષ છે? y અક્ષ છે. અહીંયા તમને કીધું છે y = p of x. જે આ જગ્યા હોય ને p ની બાજુમાં જે હોય ને એને કહેવાય આર્યા x અક્ષ. હવે આનો ગ્રાફ તમને લોકોને ગમે તેવો આપ્યો હોય, આમ જેવો બી હોય, જેટલી વખત x અક્ષને ક્રોસ કરે યા સ્પર્શે એટલા એના શૂન્યો કહેવાય. x અક્ષને જોવાનો. પણ જો અગર આ પ્રશ્ન તમને આવી રીતે પૂછાય કે x = p of y ના ફોર્મમાં પૂછાય તો તમારે y અક્ષને કેટલી વખત ક્રોસ થાય છે એ જોવાનું. આ થિયરી છે, આટલી વસ્તુ તમારે કન્ફર્મ યાદ રાખવાની રહેશે. ક્લિયર છે? તો બેઝિક વસ્તુ યાદ રાખજો, ધ્યાનથી સમજો. ક્યારેક તમને એવું પૂછાય કે -1 અને 1 ની વચ્ચે આવેલા શૂન્યોની સંખ્યા બોલો. આલેખ આવો જ હશે પણ અહીંયા કોઈ આંકડો આપ્યો છે આટલાથી આટલાની વચ્ચે, તો આવા કિસ્સામાં બધા ન ગણી લેતા, એની વચ્ચે આવતા હોય એવા ગણવાના. આ બાબતે ધ્યાન રાખવું. બાકી આ થિયરી તમારી કન્ફર્મ ક્લિયર થઈ જશે. તો આ વસ્તુ થઈ ગઈ તમારી પ્રોપરલી આખી વસ્તુ, એકદમ આખું મેં પેપર કમ્પ્લીટ કરાવ્યું છે. અને હવે યાદ રાખો, આની PDF જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ છીએ, જોઈ લેજો. અને આવી રીતે જેટલા પણ પેપર આવશે દરેકની PDF જોતી હોય તો પણ આપીશું. ક્લિયર છે? તો
એ ડાઉનલોડ ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ હોય એટલે તમે કરી લેજો તો તમારું કામ થઈ જશે. અને છેલ્લે ખાસ એટલું કહીશ કે તમારા માટે અમારો ક્રેશ કોર્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો પ્લીઝ એની અંદર જોઈન કરી લેજો. તમને બહુ જ ફાયદો થશે. રિઝલ્ટની અંદર બહુ જ સુધારો આવશે, પાક્કું પ્રોમિસ છે. અને આ કોર્સની અંદર જોડાયા પહેલાં એમ લાગતું હોય ને કે સાહેબ બહુ તકલીફો છે, એ બધી જ તકલીફો દૂર થશે અને જંગ જીતી જાઓ એવો અહેસાસ થશે, એ પાક્કું પ્રોમિસ છે. બરાબર છે? તો બહુ દૂર નથી. ક્રેશ કોર્સ ઓલરેડી શરૂ થઈ ગયો છે. ફટાફટ જોઈન કરો અને એની અંદર ફી ભરીને જ્યારે જોડાઈ જશો તો તમને લોકોને બધી પ્રોસેસ બતાવી દઈશું કે એનો પ્રોપરલી લાભ કેવી રીતે લેવાનો છે. થેન્ક યુ સો મચ. અને છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.